સ્વામી, દર્શન સંબંધિત થોડા પ્રશ્નો આવેલા છે. તો એમાં પેલો પ્રશ્ન છે કે દર્શન કરવાની સાચી રીતિ કઈ છે? દર્શન કરવાની સાચી રીત શ્રીજી મહારાજે વચનામૃતમાં કહી છે કે અમે જ્યારે ધરમપુર ગયા ત્યારે કુશળ કુંવરબાઈ એ અમારા દર્શન કરતા હતા. અમે દ્રષ્ટિ પલટાવી અને મૂર્તિ હૃદયમાં ધારતા જાય અને દર્શન કરતા જાય. એટલે મહારાજે એવી રીત કીધી છે કે આપણે ભગવાનની મૂર્તિ સામે ઉભા હોઈએ અને દર્શન કરતા હોઈએ. કુશળ કુંવરબાઈ નો પ્રસંગ એવો છે કે મહારાજ ને રાત્રે ભૂખ લાગી, મહારાજે કીધું કે મારે જમવું છે. પ્રસંગ તો લાંબો હશે, પણ એ કુશળ કુંવરબાઈએ બાજરાનો રોટલો અને દહીં મહારાજને કે બનાવી આપ્યા અને બ્રહ્મચારી મહારાજને કીધું કે તમે ખસી જાઓ તો હું મહારાજને હું જ જમાડી દઉં. એટલે બાજરાનો રોટલો ચોળી અને દહીં મહારાજને જમાડ્યા. મહારાજ ખાલી ધોતી પહેરી હતી, શરીર ખુલ્લું હતું અને મહારાજ જમવા બેઠા. અને મહારાજના કુશળ કુંવરબાઈ મહારાજ જમતા જાય ને કુશળ કુંવરબાઈ છે એ મહારાજના દર્શન કરતા જાય. અને મહારાજે એવું લખ્યું કે દ્રષ્ટિ પલટાવી અને મૂર્તિને અંદરમાં ઉતારે. આપણે દર્શન કરવા હોય તો મહારાજની સામે આપણે ઉભા હોય મંદિરમાં કે જ્યાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ હોય, ખાસ કરીને આરસ મૂર્તિ હોય, એમને વાઘા દરરોજ બદલાવાતા હોય ને શણગાર દરરોજ બદલાવાતા હોય, તો એમાં આપણે એમ કરાય કે આપણે સામે ઉભા રહીને પેલા તો દ્રષ્ટિ પરોવી અને મહારાજની મૂર્તિના એક એક અંગના દર્શન કરી લેવા જોઈએ. પછી ત્યાં ને ત્યાં ઉભા રહી અને આંખો બંધ કરી અને બરાબર જોવા જવું કે આપણે ક્યાં અંગના દર્શન બરાબર વિઝ્યુલાઇઝ ક્યાં નથી થતા. બરાબર મુખારવી મહારાજના શણગાર એક એક અંગના નખથી શિખા આપણે આંખો બંધ કરીને યાદ કરી લેવાનું ત્યારે ને ત્યારે. એટલા માટે કે ભૂલી ગયા હોય તો તરત જ આંખો ખોલીને ત્યાં તો જોઈ લેવાય. એટલે એવી રીતે આંખો બંધ કરીને ભગવાનની મૂર્તિ સામે આંખો બંધ કરીને જો આપણે દર્શન કરી આગળ પેલા ખોલા દર્શન કરી ખુલ્લી આંખે દર્શન કરી પછી આંખો બંધ કરીને સંભાળીએ તો ત્યાં કાંઈ જો મિસ્ટેક હોય તો એ દૂર થઈ જાય અને દર્શન સારામાં સારા થાય. અને એને પછી આપણે હૃદયમાં ઉતારવા એવી રીતે દર્શન કરી શકાય. એટલે તો પછી બહાર ગયા હોય તો ત્યાં મંદિરમાંથી બહાર નીકળ્યા પછી યાદ રહે કે ન રહે, તો એને બદલે આવીને એ મંદિરમાં રહીને દર્શન યાદ કરી લેવા. એવી રીતે મહારાજે વચનામૃતમાં દર્શન કરવાની પદ્ધતિ બતાવી છે. બીજું મહારાજે એ કીધું કે દર્શન કરવા ત્યારે આડાવડી દ્રષ્ટિ ડોલવા ન દે. બીજું કઈ ખખડ્યું, બીજા કઈ જાણીતા આપણા મિત્ર આવ્યા કે કોઈ હગા આવ્યા, ઇવન સાધુ આવ્યા, તોય પણ આ કેમ છે દર્શન મૂકીને મહારાજ કે ન કરવા, દર્શન પેલા કરી લેવા ને રીતે હરખા કરી લેવા, પછી બીજા કોઈની વાતચીત કરવી હોય તો કરવી. અને ખાસ કરીને દર્શન કર્યા પછી એનું મનન થવું જોઈએ તો જ દર્શન યાદ રહે. આપણે દર્શન ભલે મહારાજને મંદિરમાં ઉભા રહીને આંખો બંધ કરીને તઈ બહુ યાદ કરીએ અને દર્શન હરખા કરી લીધા હોય, પણ જો પછી મનન ન થાય, બહાર નીકળીને યાદ ન કરીએ આપણે, તો એ દર્શન ઝાઝા ટકે નહીં અને એક દિમાગ ભૂલાઈ જાય, ગમે ત્યારે ભૂલાઈ જાય. એટલે પછી યાદ કરવો એ જ બહુ મહત્વનું છે. આપણે ઘણી વખત કીધું છે કે શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. એવી રીતે શ્રવણ મનન નું કીધું, એવી રીતે દર્શન નું હોતે કીધું. દર્શન, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. એટલે એનો રેશિયો 1:10:100:1000 એમ થાય. એટલે થોડીક વાર 5 મિનિટ દર્શન કર્યા હોય તો 10 ગણા 50 મિનિટ એને યાદ કરવા પડે, વારંવાર યાદ કરવા. પહેલેથી લઈને નખથી શિખાન શીખાતી નાખ, નખથી શિખાન શીખાતી નાખ. ક્યાં શણગાર, હું હાથમાં કેવા શણગાર પહેર્યા છે, મુખારવીન કેવું છે, એ બધું
એને સંભાળવા જોઈએ. 5 મિનિટના દર્શન છે એ 50 મિનિટ સંભાળો તો માંડ આપણા હૃદયમાં ઠેરાય. અને પછી હાલતા ચાલતા આપણે એને યાદ કરી રાખીએ તો એને નિધિધ્યાસ કર્યો કહેવાય. અને જો એવી રીતે નિધિધ્યાસ કરે તો દર્શનના સાક્ષાત્કાર થાય, એને એ દર્શન વધારે થાય. એમાં ખાસ કરીને આજે આપણે દર્શન કર્યા અને યાદ રાખ્યા, સાંજ સુધી યાદ રાખ્યા, પછી આવતીકાલે દર્શન કરી એટલે આગલા ભૂલાઈ જાય. એટલે જેને બહુ ઝાઝા દિવસોના દર્શન કરવા હોય તો એને એવું કરવું જોઈએ, એક નોટ પેન રાખીને પછી એને દરરોજના દર્શન તારીખ વાત થોડાક ટપકાવી લેવાના. મોટી મોટી વાત ટપકાવી લેવી કે આજ મારે પાઘ ધારી હતી કે મુગટ ધાર્યો હતો, સુરવાળ હતો કે ધોતી હતી, અને મોટા મોટી યાદ રાખી લે. પછી આપણે જો એને બહુ હરખું કે નિધિ ઇતિહાસ કર્યો હોય તો બીજેથી ખાલી એટલા ડેટા હોય તો આપણને યાદ આવે છે. એટલે ઝાઝા દર્શન કરવા હોય ને પછી યાદ રાખ્યા હોય તો એને થોડાક લખવા દે. 1-2 દિવસના દર્શન હોય ને આપણે યાદ રાખી લઈએ તો કઈ વાંધો નહીં, 5-10 સુધી તો યાદ રહી જાય અને એક ધારા રાખી શકીએ આપણે. પણ કોઈને એવી ઈચ્છા હોય કે મારે 100 દર્શન યાદ રાખવા છે કે મારે 100 કરતા પણ વધારે યાદ રાખવા છે, તો એને થોડાક લખવાની રાખવી જોઈએ. એનું કારણ છે કે આ દર્શનનું એવું છે કે આજે આપણે દર્શન કર્યા ને કાલે તો એ દર્શન હોય નહીં, કાલે શણગાર બદલી ગયા હોય અને આપણે ભૂલી ગયા કદાચ ને, તો બીજા કોને પૂછવું? બીજા કોઈ અભ્યાસ કરતા હોય તો વાત જુદી છે, નકર કોને પૂછવું? એટલે આ લખી લીધા હોય તો જરાક જોઈ લેવા અને એને તરત જ યાદ આવી જાય. એવી રીતે ઝાઝા દિવસ સુધીના દર્શન આપણે યાદ રહે. સ્વામી, બીજો એક પ્રશ્ન એવો છે કે દર્શન તો દરરોજ કરીએ છીએ પણ યાદ નથી રહેતા, તો દર્શન લાંબા સમય સુધી યાદ રહે એ માટે શું કરવું જોઈએ? બસ આવું જ કરવું જોઈએ. આપણે વાત કરીએ કે ભાઈ દર્શન લાંબા સમય સુધી યાદ રહે તો શરૂઆતમાં પહેલે દિવસે કેટલું મનન થાય છે એની ઉપર આધાર રહે. માણસ દર્શન કરે અને પહેલી કલાકમાં જો કઈ પછી યાદ ન કરે તો 50% ભૂલાઈ જતું હોય. એટલે પહેલા શરૂઆતમાં તો 2-3 વાર 10 વાર એમ યાદ કરીને રિપીટ કરી લેવા જોઈએ અને વધારે જરાક કરી લેવા. પછી થોડોક ટાઈમ જાય તો વળી પાછા યાદ કરવા, એમ આખો દિવસ યાદ કરી રાખવાના તો એને યાદ રહે, નહીં તો ન રહે. એટલે દર્શન કરીને તો ઘડીક સારી રીતે મનન કરવું જોઈએ અને થોડાક મનમાં ઠેરાય ત્યાર પછી થોડોક વાર વાંધો જાય, ખાલી જાય તો વાંધો રહે, પછી વળી પાછા એમ યાદ કરતા રહેવું જોઈએ. જેમ જેમ દૂર જાય ટાઈમ, ડ્યુરેશન વધારે થાય એમ એમ બોલાવાની શક્યતા વધારે રહે. એટલે પહેલે દિવસે તો સારી રીતે રિપીટેશન કરવું જોઈએ અને પછી થોડાક મુદ્દા લખી લેવા જોઈએ તો લાંબા કાળના દર્શન આપણને થઈ શકે અને આપણે યાદ કરી શકીએ. એક પ્રશ્ન સ્વામી એવો છે કે દરરોજ દર્શન કરવા માટે જઈએ છીએ એટલે રૂટીન ક્રમ થઈ જાય છે અને મહિમા ભાવ ઓછો દેખાય છે, તો અઠવાડિયે 1 વાર કે 2 વાર દર્શન કરવા જઈએ તો ન ચાલે? એવું તો થાય ને, મહારાજ એવું નથી કીધું. દર્શન તો દરરોજ કરવા જોઈએ. આપણે ભૂલી જઈએ છીએ, રૂટીન જેવું થઈ જાય છે. એનું કારણ છે કે આપણને રસ નથી. એટલે રસ કેળવવો જોઈએ. દર્શનમાં આપણને રસ પડવો જોઈએ ને. મહારાજ ગોપાળન સ્વામીની વાતોમાં લખ્યું છે કે આપણે જમીએ છીએ અને રોટલી દરરોજ છે, દરરોજ રોટલી ખાય, તો એ જમવા બેઠા હોય ત્યારે એમ થાય કે આજ તો નવીન છે. કારણ કે નવીન છે એવું એને અનુભવાય છે. એનું કારણ છે ભૂખ છે. એને ભૂખ લાગી છે એટલે દરરોજની રોટલી નવીન લાગે. એમ નથી થતું કે આ દરરોજની આની આ રોટલી આપણે 100 વર્ષ ખાતા હોય, કોઈ 100 વર્ષની ઉંમર હોય ને 50 વર્ષની ઉંમર હોય, 50 વર્ષ ખાતા હોય. કોઈને એવું નથી થતું કે દરરોજનું દરરોજ છે એમ. એ દરરોજનું જૂના જમાનામાં તો ઓલું મેનુ ચેન્જ થતું જ નહીં, એનું જ મેનુ હતું. અટાણે વળી માણસોને સગવડતા થઈ ગઈ છે, મેનુ ચેન્જ કરે. પણ જૂના જમાનામાં તો બાજરાનો રોટલો ખાતા હોય 50 વર્ષ સુધી, 60 વર્ષ, 70 વર્ષ એનો એ બાજરાનો રોટલો એ જ ખાતા હોય તો એને કોઈ જૂનો થતો નહોતો.
જૂનો થતો નતો એનું કારણ છે કે એને ભૂખ. એમ જો ભગવાનના દર્શનમાં અને યાદ કરવાની એને ભૂખ લાગે અને દર્શનમાં રસ પડે તો એને રૂટીન ન થાય, તો એને રસ પડે અને ઉલટું અમુકનું સ્ટ્રોંગ થતું જાય. દરરોજનું રૂટીન છે એ એને સ્ટ્રોંગ કરે. આપણે જે દરરોજ મહારાજની સ્વાભાવિક ચેષ્ટા બોલીએ છીએ અને વંદોના પદ બોલીએ છીએ તો એ દરરોજનું આપણને રૂટીન થઈ ગયું હોય છે. પણ જૂના સંતોને હરિભક્તો એ આંખો બંધ કરીને બોલતા હોય તો એને તો અમુકનો દરરોજનું દરરોજ રસ બરાબર દ્રઢ થતો. અને મહારાજની મૂર્તિ આપણે એવા ઘણા જોયા છે કે બોલતા હોય તો અહીંયા આપણે રાજકોટ ઓફિસમાં એક હરિબાપા મહેતાજી કરીને હતા. પછી એ દરરોજ અહીંયા ઓફિસ બંધ થાય એટલે અહીં બોલો થાંભલો એક હતો ને થાંભલાનો ઓટે બેસી નાખ્યો બંધ કરી અને એ મૂર્તિને સંભાળીને દરરોજ બોલતા. આપણે બોલતા પડખે આમ પાછળ ઉભા રહી જઈને સાંભળવાની પણ બહુ મજા આવે, ઈચ્છા થઈ જાય. એવી રીતે દરરોજ બોલતા. એને રૂટીન ન થાય, એને અમુકની દ્રઢતા થતી જાય. રૂટીન થઈ જાય એનું કારણ છે કે રસ નથી. રસ હોય એને મહિમા હોય તો એને રૂટીન ન થાય, ઉલટું અમુકને દ્રઢતા થાય. એટલે દરરોજ દર્શન કરવા જોઈએ. કોક દીક જાય તો હાલે, એ તો કોક દીક તો હાવ ન યાદ રહે. એમ કઈ રૂટીન થવામાં એવું ન હોય એને. એક પ્રશ્ન સ્વામી એવો છે કે બિઝનેસમાં કે જોબમાં સમયે પહોંચી જવું છે એવો મનમાં ખટકો રહે છે, પણ દર્શન માટે એવો ખટકો રહેતો નથી, તો તેનું શું કરવું? એ તો ખટકો રાખવો પડે, બીજું તો કઈ. એની જાણે તો ખટકો રહે નહીં. આપણે કીધું એનું ખામી રસ નથી. બિઝનેસમાં પૈસાની ધાર થાય છે એનો રસ છે એટલે આપણે જાય છે, અને ઓલું નથી થતું પૂગી જાય છે. અને જો બિઝનેસમાં ટાઈમે ન પૂગ્યા હોય કે નોકરીએ ટાઈમે ન પૂગ્યા હોય તો પૈસાની ધાર કટ થાય છે, એટલે પરાણે રસ લેવો પડે છે. અને આ દર્શન કરવામાં મોટા ગયા કઈ કટ થતું હોય આગળ આપણને લાગતું નથી કે આમાં કઈ કટ થઈ જાય આપણને મળે, અને મળવાનું હમણાં તો છે નહીં કઈ, એટલે એની કઈ તકેદારી રાખતી નથી. અને બિઝનેસમાં રહે છે એનું કારણ છે પૈસાનો રસ છે. માણસને પૈસા જેટલો રસ હોય જો ભગવાનના દર્શનમાં તો કઈ વાંધો જ ન આવે. અમુકનો વધારે ને વધારે એને ઓલું થતું જાય. એટલે રસની ખામી છે, મહિમાની ખામી છે. એટલે બિઝનેસમાં એ કોઈને કેવું નથી પડતું રસ લેવાનું, કારણ કે પૈસામાં સેજે માણસને રસ છે. ઘણી વાર મંદિરે જઈએ પણ અંદરથી કોઈ આનંદ કે શાંતિ અનુભવાતી નથી. દર્શન કર્યા પછી આનંદ કે શાંતિ અનુભવ ન થાય તો એ દર્શન નિષ્ફળ ગયા ગણાય? નિષ્ફળ તો ન ગણાય. મહારાજ કે એનું બીજ થાય છે. પણ મહારાજે કીધું કે શાંતિ નથી થતી એનું કારણ છે કે આપણે મન દઈને ભગવાનને મૂર્તિના દર્શન નથી કરતા. મહારાજે વચનામૃતમાં હોતી કીધું કે એવી રીતે ગમે એટલા ટાઈમ ભગવાનને દર્શન કરે તો એને મનમાં શાંતિ થતી નથી. એટલે ભજન સ્મરણ દર્શન એ કરવા એ ભગવાનની મૂર્તિને સંભાળીને કરવા. મૂર્તિને સંભાળ્યા વિના એમ કરે તો એને હૃદયમાં શાંતિ થતી નથી, એવું મહારાજે હોતે કીધું છે. એટલે મંદિરે જઈને દર્શન કરીએ છીએ અને તોય શાંતિ થતી નથી, એનું કારણ દર્શન કઈ નિષ્ફળ જાય છે એટલે શાંતિ થતી નથી, અર્થ એવો નથી. અર્થ આપણે મન રાખીને દર્શન નથી કર્યા. અને મહારાજ કે એકાગ્ર મને કરીને દર્શન જો કરે તો એને દર્શન દરરોજના નવા ને નવા રહે. અને મહારાજે તો એક થોડુંક વ્યાજ ઉમેર્યું છે કે એને મહારાજના વચન હોતે નવા રહે. દર્શન ને વચન ને કોઈ રિલેશન તો ન ગણાય, પણ તોય મહારાજ એવું કીધું કે જે એકાગ્ર મને કરીને દર્શન કરે છે એને દરરોજના દર્શન હોતે નવા નવા રહે, અને મહારાજની આજ્ઞા હોતે નવી નવી રહે, અને એને હૃદયમાં શાંતિ થાય, અને એને આમ કે ટેન્શન કે એવું બધું હોય તો વયું જાય, એવું થાય. પણ એ બરાબર કે મન રાખીને દર્શન કરે તો થાય. ઓફિસ કે બિઝનેસમાં ખૂબ જ કામનું શિડ્યુલ હોય કે લેટ નાઇટ શિફ્ટ હોય ત્યારે રોજ મંદિરે દર્શને જવાનો નિયમ કેવી રીતે જાળવવો?
માણસને સમય કાઢી લેવો જોઈએ. એમાં તો જાજો શેડ્યુલ હોય એની ના નથી, પણ શેડ્યુલમાં આ થોડુંક ઉમેરી દે તો એ શેડ્યુલ થઈ જાય. ભાઈ માનો કે શેડ્યુલ હોય એનો કે ભાઈ આ જોબે જવાનું કે બિઝનેસમાં જવાનું, તો એ જેને એક શેડ્યુલ છે એમાં આ હોતે શેડ્યુલ છે, આ આપણા જીવનના ખપની વાત છે, એટલે એને જો એને શેડ્યુલમાં ઉમેરી દે એવું નથી. ઓકવર્ડ શેડ્યુલ હોય તો એનો અર્થ એવો થાય કે એને સવારમાં જ દર્શન કરવા જવું એવું કદાચ ન કરી શકે, એડજસ્ટમેન્ટ ન કરી શકે એનો ટાઈમ હોય તો, અથવા તો સાંજે જ દર્શન જવું એવું સેટિંગ ન કરી શકે. પણ જેમ શેડ્યુલ સેટિંગ થાય એમાં ગમે ત્યારે દર્શનનો શેડ્યુલ હોતે કરી દે તો ગમે ત્યારે દર્શન તો થઈ શકે. એટલે એની કાળજી જોઈએ માણસને, એને ગરજ જોઈએ કે ભાઈ આપણે દર્શન તો કરવા જ છે એવું નક્કી મનમાં હોય તો થઈ શકે. છેલ્લો પ્રશ્ન છે સ્વામી, આજના ડિજિટલ યુગમાં નાના બાળકોને કે યુવાનોને મંદિરે અને દર્શનનો મહિમા સહેલાઈથી કેવી રીતે સમજાવવો જેથી તેઓ પોતાની મેળે જતા થાય? બાળકોને નાનપણથી ટેવ પાડવી જોઈએ, લીડ બાય એક્ઝામ્પલ. એટલે આપણે દરરોજ દર્શન કરવા જઈએ અને એને ભેળા લેતા જઈએ, એટલે બાળકોને ટેવ પડે અને થોડું મહિમા નાખવો જોઈએ. તો જો એને ટેવ પડી ગઈ હોય અને સારા સંસ્કાર આપ્યા હોય તો બહુ વાંધો ન આવે. અત્યારના જમાના પ્રમાણે થોડુંક ટફ તો છે જ, પણ જેવા સંસ્કારો નાખીએ તો આપણે ટ્રાય કરવાની. આપણે નાના બાળકોને અને ટીનેજર હોય એને ટ્રાય કરવાની, સારા સંસ્કારો નાખવાની ટ્રાય કરવાની. જો એને ટેવ પડે તો એના ભાગ કહેવાય, અને નો ટેવ પડે તો પછી એના ભાગ. આપણે વડીલોએ પ્રયત્ન પૂરો કરી લેવો જોઈએ, એને સમજાવીને ઓલું કરીને. સહજાનંદ સ્વામી મહારાજ ની જય.